ऐसा बस टीवी में ही देखा है ना, वाइल्ड है डिस्कवरी पे और वाइल्ड लाइफ। हालो पप्पा मम्मी ने खवડાવશે બસ હાલો મમ્મી પપ્પાને ખવડાવશે હા સ્વાગત છે બધાનું પાછું અમારા એક નવા વ્લોગમાં તો અત્યારે બપોરના વાગે છે ઓહો 1 વાગી ગયો વિડીયો અપલોડ કરવામાં ઘણા બધું કામ હતું પતાવી અને હવે અમે ફાઇનલી નીકળી છીએ કાલે જ્યાં નીકળ્યા હતા એના માટે પપ્પા ક્યાં ગયા આવી જાઓ આ બાજુ આવી જાઓ અત્યારે અમે હનુમાન મહારાજના દર્શન કરવા જઈએ એ પણ જંગલમાં અને જંગલમાં બીજું હોય તમે એક વસ્તુ આરે લીધી તમને ન્યા જ બતાવી હાલો જઈને નીકળીને વધારે મોડું નથી કરવું રેડી બધાને કહી દો જય દ્વારકાધીશ જય બજરંગબલી કહી દો જય બજરંગબલી હાલો લ્યો નાકુ હજી આગળ આવશે હા આમ જો કેમ છે હા મસ્ત છે કે નહીં આવા ઉનાળામાં ક્યાંય પાણી જોવા મળે અહીંયા જોવું જોઈએ ચલો કિસકો નહાના હે દર્શન કર્યા પછી આવું લાકડું છે ને દર્શન કર્યા પછી હાલો હાલો દર્શન કરી નહીં અરે આ પી તો આપણે શરીરમાં અનુકૂળ આ કાકે બધી ઝાડવું વૃક્ષના મૂળિયાનું આ તો સિંહનું પીધેલું હોય આ સિંહનું પીધેલું આ બધો આખો એનો ઇલાકો હે પપ્પા એનો ઇલાકો આ બધો એનો ઇલાકો અહીંયા આમાં તમને મોર હણકા કેટલા બધા હા બોલે કેટલા જો આ જાંબુડો જો આ જાંબુડો જાંબુડા હા આ જાંબુ આવે છે હમણાં જેઠ મહિનામાં હોય હા ટૂંકમાં આ હવે એનું ઘર થઈ ગયું જેટલા પણ જંગલી પ્રાણી હોય અહીંયા આવીને પછી આપણે એને હેરાન ન કરે છેટેથી જોઈ લેવાય દેખાય ચોમામાં તો અહીંયા ન હલાતું હોય ચોમામાં અહીંયા ન હલે આ તો ઉનાળામાં હે પાણી પાણી ખરે એવું ખરતું હતું ને પાણી ઝાડવામાં જ પાણી ખરતું હતું હાલો આગળ દર્શન કરી આવી હાલો मतलब એવું થાય કે આમ જોયા જ રાખે मतलब આ રસ્તો એવો है ना कि यहाँ पे बाइक लेके भी नहीं ऐसा चलोगे तो ही मतलब चलोगे तो भी मतलब कि वो मन ही नहीं भरेगा इस टाइप का है कि नहीं फाइनल આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા કેવું પપ્પા જંગલ છે જો ડર કે ને કે મારા કે આપણે અંદર થઈ અંદર હા અંદર થઈ જા અત્યારે હા અંદર છે આપણે અંદર છે આપણે અહીંયા હનુમાન દાદાનું સ્થાન છે અંદર છે દાદા એકદમ જંગલની વચારે બેઠા છે તમને પપ્પા નહોતી ખબર ને મારે એમ તો જો એમાં એવું તો ગરબા આવતો કાળા ગરબા હા પણ આ તો વધારે અંદર છે નહીં ગરબા અંદર જ બંધ હા
હાલો લાગો. ચાલો આવી જાઓ. આ તમે ગાડું ગિરનાર જો. હા આમ આ કોઈ કહે કે આપણા ઉનાળો છે, હા. અહીંયા કોઈને ખબર है कि उनाड़ो चालू દેખાય लग रहा है यहाँ पे कि ये समर चल रहा तो गाढ़ो गिरनार आखो लीलू लीलू હનુમાન બાપાને તમે ગમે એટલી સેવા કરો, ગમે એટલા પગ પકડો, હનુમાન બાપા ધ્યાન ન દે. પણ જેમ તમે રામ નામ મોઢાથી નીકળી જાય શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ બાપા નામ લઈ એટલે હનુમાન બાપા બધું તમારું કામ કરે. બધું કામ ખાલી તમે હે હનુમાન મહારાજ હે તો ધ્યાન ન દે. શ્રી રામ શ્રી રામ બધું કામ તમામ પૂર્ણ હાલો હવે હનુમાન દાદાની રજા લઈ. હું થયું પપ્પા? હા અંબાજીમાં છે અહીંયા જા સામે ઓલી ચોકમાં છે નજીક આમ આમ કે છે ના ના આવી ગયું. આવી ગયું આ ગુરુ દત્તાત્રેય. આપણે ભવનાથમાં જઈએ. હા આપણે જુનાગઢ ની આગળ થી ભવનાથ થી જઈએ. આપણે આ પાછળ છીએ અત્યારે. આપણે પાસે પાછલા ભાગમાં છે એમને પણ આ જંગલ અત્યારે. આવું તો ભાગ્ય જોવા મળે. ऐसा बस टीवी में ही देखा है ना, वाइल्ड है डिस्कवरी पे और वाइल्ड लाइफ. જો પપ્પાનું બચપન યાદ આવે, જો પપ્પાનું બધું બચપનનું બધું યાદ આવવા માંડ્યું. આ પાણી જો કેવું નીર આયલું જાય. મમ્મી જાઓ વહી જાઓ બાદ. આ બસ હવે અહીંયા જો આ વડલો જો હે પપ્પા. આ વડલો का आगा तो अंदर और कितने हो गए, ये तो रोड साइड पे આ વર્ષો જૂનો ઈ છે. આ જંગલમાં છે એટલે આ અત્યારે ટકે છે. આ રસ્તા કાંઠે હોય કે ગામ વચારે હોય તો કયું નો કપાઈ ગયો હોય. હાલો તો અમે તમને જેમ કીધું હતું કે અમે આજે જંગલમાં જઈને કાંઈક કરશું, એ કરવાનું છે. આજે અમે બપોરા જેમાં નથી, લંચ નથી કર્યું. તો આજે હવે અમે આ નદી કાંઠે રિવર કે પાસ એ નદીની પાસે અમે જમશું. યા ચાલો અહીંયા આવી જાઓ. है कि नहीं मस्त? पत्थर कैसे ऐसे है, बाप रे, ऐसा लग रहा है कि मैन मेड है ना? ये બધું કુદરતી. नदी कांठे जमवानो कयो मौको મળે? जंगल में, वो भी ऐसे जंगल में. સિંગો છે સરગવા દે જો લાંબી सिंगू से, हाँ वही है। તો આજે અમે અહીંયા લંચ કરીએ. કેટલા વાગ્યા અત્યારે? 4 વાગ્યા હે. 4 વાગ્યા અમે લંચ કરીએ પણ અહીંયા નદી કાંઠે गिरनार जंगल में जमवा बैठा છે. गिरनार नो जंगल कभी ऐसा खाया है? कहीं नहीं ना. तो પછી બસ
થોડુંક લ્યો હાલો પપ્પા મમ્મીને ખવડાવશે બસ હાલો મમ્મી પપ્પાને ખવડાવશે હા હાલો હવે જમી લ્યો તો જમી લીધું ને મમ્મી મજા આવી કે નહીં मजा जा रहा पर आपको कैसा लगा डबल यम्मी लगा खाना હાલો આપણે કે પ્લાસ્ટિક તો લઈ આવ્યા નહોતા જંગલમાં પ્લાસ્ટિક કરવાની મનાઈ હોય અને કરવું ન જોઈએ होना भी नहीं है घर पे ही लेके હા અહીંયા કઈ ધોવી નથી આ તો આપણે ખાલી એક આનંદ લીધો તો ઘરે તો આવી ગયા कैसा लगा आपका एक्सपीरियंस क्या था जंगल में गाढ़े जंगल में बहुत ही अच्छा आज પોતે ગિરનારનું જંગલ कोई तो मतलब क्या જે આપણે અંદર ગયા ને ઈ घाट પોતે मतलब वही खुद गिरनार वो खुद गिरनार का जंगल गिरनार का अंदर जंगल है चारों तरफ गिरनार से ये सब तरफ गिरनार आ बाजू गिरनार આપણે बीच में है हम बीच में थे बीच में મજા આવી કે નહીં બહુ ખતરનાક જંગલ है घाट આજમાં બધા આજનો વ્લોગ જે જોયો હોય છે એને પણ આજ તો આખા નીકળો જંગલના દર્શન પપ્પા તમે કેટલા વર્ષો પછી આ અંદર ન્યા ગયા ઈ બાજુ નથી ગયા અમે આ બાજુ ગયા છે જંગલ ની અંદર આપણા આ જે બોર દેવી ને જે આથી આમ જવાય ને રામનાથ થી અંદર ઈ બાજુ ગયા છે પછી પણ આ બાજુ કોઈ દી નથી નહીં ઈ બાજુ તો જવાનું હોય જ નહીં ને અને આપને ખબર જ નહોતી કે અહીંયા હનુમાન દાદા અંદર બેઠા છે હા હનુમાન બાપા ને અંદર છે એવું આ તો હમણાં મને ખબર પડી એટલે કે હાલો તો દર્શન કરે નકર આ હનુમાન બાપા ની અંદર છે એ તો ખબર નહીં પપ્પા એમ તો ગિરનારમાં અંદર જેલા હે પણ આ બાજુ નથી કોઈ આ દી બાજુ ક્યારેય નથી ગયા તો બધા કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું આજે અમારા વ્લોગમાં આજે અમે તમને બતાવ્યું બધું મંદિરના દર્શન કરાવ્યા જંગલ બતાવ્યું ગિરનારનું અંદરના સાઈડનું અને એ અંદરનો જ બધા સીન હતા ગિરનારની વચ્ચો વચના જ બધા હા તમે ગયા ઈ બસ હવે જીતાય બરો થયા હા થોડુંક હવે એટલું વટી ગયો તો જુનાગઢ આવી હા, પછી થોડું ખાલી એટલે જુનાગઢ આવી ગયા હાલો ટાઈમ કેટલો 6:30 વાગ્યા ને હમણાં 7 વાગે આપણે લાઈવ જવાનું લાઈ જવાનું હા એટલે ઇન્સ્ટાગ્રામમાં આપણે લાઈવ જવાનું આપણે કીધું તું મેં હા. કે 7 વાગે કાલે આવીશું એટલે આજે હા वीडियो कॉल जैसे એટલે વિડીયો કોલ બધા આપણે વિડીયો કોલ કરવાનો છે હા તો એમાં હું વાંધો નહીં. ઇન્સ્ટાગ્રામમાં હા તો કહીશું ને વિડીયો કરજો ને હા હા આજ અમે જંગલમાં તો હું આટો માર્યો પછી બધાની બેટરી ડાઉન થઈ ગઈ ડાઉન તો થઈ જાય ને થઈ ગઈ ને મમ્મી બેટરી ડાઉન બેટરી ડાઉન નો થઈ જાય જંગલમાં રસ્તા એવા હું મમ્મી એમ થાય ખાવું નથી ને હોઈ જાવું ગિરનારમાં તો હા, રાંધી તો રસ્તા એવા લીધું. હોય ને એમ. હા પણ ખાવું નથી ને હોઈ જાવું એમ કારણ કે રસ્તાના હિસાબે થાકોડો લાગે ऐसे जाते टाइम थोड़ा घूम गया माता माता की इतना धूप और इतना रास्ता खराब જંગલ કી बट ને वहाँ पे जाके फिर अच्छा लगा ઈ તો હજી તો આપણે તમે હાલ્યા નથી તો તમે આ સીધા મેટલ રસ્તા હતા એ આ તો તમે બાઇક ઉપર ગયા ગિરનાર તો સેટેથી રળિયામણા હોય હા પણ તમે એની અંદર જાઓ પછી એની ઘાટી જંગલ હોય એમાં એટલું વળવાયું હોય આ પછી ચલ પથરેલું હોય चल के अगर लेके गए होते तो एम्बुलेंस बुलाना पड़ता ट्रैकिंग बोलता है हाँ। ट्रैकिंग હા, ચલ કે ट्रेकिंग अगर किया होता तो दाखल કરવા પડે બેદી હું મમ્મી અત્યારે જમવામાં શું છે પીંડા ને શાક ને રોટલા ને રોટલી ને એવું. હાલો જમી તો લઈ આ એવું શરીર થાય છે કે જાણે કોકે બાંધીને માર્યા હોય હવે તમને સુવાની એવું ને એવું લાગે હું તમારી વાત કરું છું અમારી તો બરોબર પપ્પા હું તમારે કેવું એ તો અવસ્થા પ્રમાણે થાક તો લાગે ને તો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરી બધાને કહી દો પપ્પા જય દ્વારકાથી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ આપ ભી બોલ દીજે जय द्वारका હાલો જય દ્વારકાથી બાય